છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। મોટેરા સ્ટેડિયમ રોડ પર મેગા ડિમોલેશન, 50 થી વધુ મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું। ઓલિમ્પિક અને કોમનવેલ્થની તૈયારીના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી જનપદથી મોટેરા સ્ટેડિયમ સુધીનો 18 મીટરનો રોડ 61 મીટર પહોળો કરવાનું આયોજન હાથ ધરાયું છે। અમદાવાદમાં આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ ગેમ્સની તૈયારીઓના ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। સાબરમતી જનપદ 3 રસ્તાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા તરફ જતા રોડને પહોળો કરવા માટે આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 50 થી વધુ કોમર્શિયલ મિલકતો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં વૈશ્વિક કક્ષાની રમતગમત સ્પર્ધાઓના આયોજનને પગલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોનું મેગા ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી જનપથ 3 રસ્તાથી સ્ટેડિયમ સુધીનો 18 મીટરનો રોડ હવે 61 મીટરનો કરવામાં આવશે। રોડ પહોળો કરવા માટે કોર્પોરેશન દ્વારા અગાઉથી જ કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી। નોટિસની મુદત પૂરી થતાં જ આજે સવારથી તંત્રે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દીધી છે। કોઈ પણ પ્રકારનો વિરોધ કે ઘર્ષણ ટાળવા માટે સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। જનપથ 3 રસ્તાથી લઈને ડી-માર્ટ સુધીના અંદાજે 500 મીટરના રોડ પર આવતી 50 થી વધુ કોમર્શિયલ મિલકતોને જમીનદોસ્ત કરવામાં આવી રહી છે। એસ્ટેટ વિભાગની ટીમો ભારે મશીનરી સાથે સવારથી જ રોડની બંને તરફના દબાણો હટાવવા કામે લાગી ગઈ છે। કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં માત્ર કોમર્શિયલ મિલકતોને જ તોડવામાં આવી રહી છે। એક પણ રહેણાંક મિલકતને હાલ તોડવાનો નિર્ણય લેવાયો નથી। ડી-માર્ટ પછીની કેટલીક કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગોનો મામલો હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હોવાથી ત્યાં અત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ ઉપરાંત સામેના ભાગે આવેલી ઓએનજીસીની ઓફિસને અન્ય સ્થળે શિફ્ટ કરવાની હોવાથી હાલ પૂરતું ત્યાં પણ ડિમોલેશન કરાશે નહીં। આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ રોડ નિર્માણની કામગીરી ઝડપભેર શરૂ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં સ્ટેડિયમ સુધીની કનેક્ટિવિટી વધુ સરળ બને અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ।